વેલકમ સર, નમસ્તે. અમે જૂનાગઢ જિલ્લાની પૂજ્ય ગુરુદેવ શ્રી જનકમુનિ મહારાજ પલાસવા કન્યા શાળામાંથી આવ્યા છીએ. અમારી કૃતિમાં આપનું હાર્દિક સ્વાગત છે. મારું નામ છે સૌંદર્યા પીનલ. મારું નામ છે ગામી તન્વી. અમારી કૃતિ ઓમકાર પ્રાણાયામ કરવાનું એક સાધન છે અને અમારી કૃતિ અમારું આ વર્કિંગ મોડલનું નામ છે ટોનોસ્કોપ. તો આ સાધનમાં કમર તથા ગરદન બંને ટટ્ટા રાખી નાભીમાંથી ઓમનો નાદ કરવાનો છે. એ કઈ રીતે તે આપણે જોઈએ. તો સૌપ્રથમ આપણે સુખાસનમાં કે પદ્માસનની સ્થિતિમાં બેસી જવું. કોઈને કમર કે ઘૂંટણનો દુખાવો હોય તો તે ખુરશી ઉપર પણ બેસી શકે છે અને પછી નખ દ્વારા ઊંડો શ્વાસ લઈને નાભીમાંથી ઓમનો નાદ કરવાનો છે અને પછી અહીંયા જુઓ આ સાધનમાં ઓમનો નાદ સાચી રીતે કરવામાં આવે તો ઓમ ધ્વનિના કંપન દ્વારા અહીંયા સાયમેટિક પેટર્ન રચાશે. હવે પિનલ, મને એક પ્રશ્ન થાય છે કે આ સાધન વડે ઓમકાર પ્રાણાયામ કરીએ અને સાધન વગર ઓમકાર પ્રાણાયામ કરીએ, એમાં ફેર શું પડે છે? જો એમને ઓમકાર નાભીમાંથી કરવામાં આવે તો ખૂબ જ અઘરું પડે છે અને મહેનત માંગી લે છે અને તેને કરવાની નિયમિતતા જળવાતી નથી. અને વળી ડિપ્રેશન વાળી વ્યક્તિઓ માટે તો ઓમકાર કરવું એ ખૂબ જ અઘરું પડે છે. અને જ્યારે આપણે આ સાધનમાં ઓમકારનો નાદ કરવાનું શરૂ કરીએ એટલે મગજ આપણને ઓટોમેટિક સપોર્ટ કરશે અને ડિઝાઇન બનવાથી ડિઝાઇન પર ફોકસ કરવાથી એકાગ્રતા, આત્મવિશ્વાસ, નિર્ણય શક્તિ જેવા ગુણોનો વિકાસ થાય છે અને બાકી બીજા રોગોમાં ફાયદો થાય છે, જેમ કે અસ્થમા, સાઇનસ, બ્રોન્કાઇટિસ, સ્ટ્રેસ, ડિપ્રેશન, એન્ઝાયટી, ઓટિઝમ, વિચારવાયુ, વિચારોની નેગેટિવિટી, હોર્મોન્સથી થતા રોગો, વિચારોની નેગેટિવિટી, શરીરમાં થતા રોગો, જીવનને ધ્યેય સિદ્ધ કરવા આવી બાબતો અને આવા રોગોમાં ફાયદો મળે છે. મને બીજો પ્રશ્ન થાય છે કે અસ્થમા અને બ્રોન્કાઇટિસ વાળી વ્યક્તિ હોય તે બોલે તો પણ તેને ઉધરસ શરૂ થઈ જાય, તો તે માટે આપણે કઈ રીતે કરી શકીએ? તો તેને માટે અમે આ બુક બનાવી છે જેમાં તેને 2 મિનિટ સુધી ઓમ ઘૂંટવાની સાથે ઓમકાર પ્રાણાયામ કરાવીશું. એ કઈ રીતે અહીંયા તન્વી બહેન કરીને બતાવી. નાક દ્વારા ઊંડો શ્વાસ લઈને પછી નાભીમાંથી ઓમનો નાદ કરવો અને ભ્રામરી પ્રાણાયામ કરવાનું છે. જુઓ આ રીતે આ બુકમાં પણ આપણે ઓમ ઘૂંટવાની સાથે ભ્રામરી પ્રાણાયામ કર્યું હતું. તો તેવી રીતે તે જે વ્યક્તિને આ ટોનોસ્કોપમાં પ્રેક્ટિસ પણ થશે, આદત પણ થઈ જશે અને તેને ઉધરસ આવતી હશે તે પણ બંધ થઈ જશે. પિનલ, મને હજી એક પ્રશ્ન થાય છે કે આમાં તો યોગના નિયમોનું ઉલ્લંઘન નથી થતું? નહીં, બિલકુલ નથી થતો. કારણ કે યોગના 8 અંગોનો નિયમોના પાલન થાય છે. પિનલ, મેં તો આ ટોનોસ્કોપ યુટ્યુબમાં જોયું હતું, તો તમારે આ ટોનોસ્કોપમાં નવું શું છે? અમારે ટોનોસ્કોપમાં નવું એ છે કે અમે આના દ્વારા આનાથી પ્રેરણામાં અમે એક ટોનોસ્કોપનું મતલબ છે કે ટોનોસ્કોપ ટોન એટલે ધ્વનિ, સ્કોપ અને સ્કોપ એટલે પ્રદર્શિત કરવું. સ્કોપ એટલે પ્રદર્શિત કરવું અને ધ્વનિને પ્રદર્શિત કરવા માટે આપણે બધા જ એટલે કે પાણીમાં આપણે કરી શકીએ, રેતી દ્વારા ઓમનો ધ્વનિનો ઉપયોગ કરી શકીએ, પછી દીવાલ પર, પછી ધાતુની પ્લેટ ઉપર વગેરે ઉપર આપણે કરી શકીએ છીએ. અને પછી આમાં નવું એ છે કે બધામાં ખાલી ગીત ગાવાનું, માઇક્રોફોનમાં, પછી ઓડિયોમાં, એ બધામાં કરવાનું હોય છે, પણ અમારે નાભીમાંથી ઓમનો નાદ કરવાનો છે. કારણ કે નાભીમાંથી ઓમનો નાદ કરવામાં આવે તો રોગોથી ફાયદો મળે છે. એ માટે અમારે નવું એ છે. હવે સર, તમારે કોઈ પણ હવે વધુ માહિતી જોતી હોય તો અમારા ડોક્યુમેન્ટ છે અને આ બુક છે, તેમાંથી તમે લઈ શકો છો. ધન્યવાદ.